માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો યથાવત। અત્યાર સુધીના તમામ 8 રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલ આગળ। ભાજપ ઉમેદવાર સતીશ પટેલને મળી 13,509 મતની લીડ। અત્યાર સુધીમાં 34,669 મતની ગણતરી થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં ભાજપના સતીશ પટેલને મળ્યા 23,623 મત। અત્યાર સુધીમાં કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 10,123 મત મળ્યા। અત્યાર સુધી નોટામાં પડ્યા 914 મત। તો 8મા રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલને મળ્યા 2,416 મત। 8મા રાઉન્ડમાં કોંગ્રેસના ભીખાભાઈ રબારીને મળ્યા 1,308 મત। 8મા રાઉન્ડમાં નોટામાં પડ્યા 130 મત। તો 8મા રાઉન્ડમાં 3,854 મતની ગણતરી થઈ અને અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપના ઉમેદવારને મળ્યા 68.16% મત। તો અત્યાર સુધીની મતગણતરીમાં કોંગ્રેસના ઉમેદવારને મળ્યા 29.2% મત। તો અત્યાર સુધીમાં થયેલા 34,669 મતની ગણતરીમાંથી સતીશ પટેલને 23,632 મત મળ્યા। અત્યાર સુધીમાં થયેલા 34,669 મતની ગણતરીમાંથી ભીખાભાઈ રબારીને 10,123 મત મળ્યા। તો અત્યાર સુધીમાં થયેલા 34,669 મતની ગણતરીમાંથી નોટામાં 914 મત પડ્યા। તો મતગણતરીના 8 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે ભાજપના કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 8 રાઉન્ડ જે થઈ ચૂક્યા છે મતગણતરીમાં તેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ સતત 8 રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે અને જીત તેમનો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે, જેના કારણે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમાં ઉજવણી જોવા મળી રહી છે। મહિલા કાર્યકર્તાઓએ ગરબા રમીને ઉજવણી કરી। તો સતીશ પટેલ પહોંચ્યા સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિવાસ સ્થાને। સતીશ પટેલે સ્વર્ગસ્થ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલ કે જેઓ સતત આગળ ચાલી રહ્યા છે, તેમની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે, ત્યારે તેઓ સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા। તેમને સ્વર્ગસ્થ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી। ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી સ્વર્ગસ્થ યોગેશ પટેલ હંમેશા જીતતા આવ્યા છે। તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેને ઉપર પેટા ચૂંટણી યોજાઈ ત્યારે તેમના નિવાસ સ્થાન પર પહોંચ્યા સતીશભાઈ પટેલ, જે અત્યારે ભાજપના ઉમેદવાર છે અને સતત જીત તરફ આગળ વધી રહ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં સતીશ પટેલ જે સ્વર્ગસ્થ યોગેશ પટેલના ઘરે પહોંચ્યા હતા, ત્યાં તેમના પરિવારજનોએ તેમને મીઠું મોઢું કરાવી અને તેમનું સ્વાગત કર્યું। સ્વર્ગસ્થ યોગેશ પટેલને સતીશ પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમના પરિવારજનો સાથે સતીશ પટેલ